જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, 2 તારીખને રવિવાર, આખા વિશ્વની અંદર નંબર 1 હોય ને વડાપ્રધાન તો નરેન્દ્ર મોદીજી. હવે મિત્રો વિચાર કરો, દિલ્હીના આંદોલનની અંદર નીચ આવારા તત્વો અને આવારા તત્વીઓએ બે ફામ જો ગાયરું કાઢી હોય નરેન્દ્ર મોદીજીને અને એના માતૃશ્રીને, તોય નરેન્દ્ર મોદીજી એમ કહે છે કે હું માફ કરું છું. વિચાર કરો કે કેવી એનામાં ગુણતા છે કે દેશના રાજા ગણાય. એટલી બફાટ ગાયરું કાઢી આવારા તત્વોએ તો એને માફ કરે છે. અને જ્યારથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એને શિક્ષણ ઉપર કેવડી લાગણી છે, કેવડું યુવા ઉપર ધ્યાન આપે છે. અને એ જ ટોર્કી નરેન્દ્ર મોદીજીને અને એના માતાજીને ગાયરું કાઢી. તો હું તો આવા આવારા તત્વોને અને આવારા તત્વીઓને એના ઘરનું અને એના પરિવારનું નિંદા કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ બહિષ્કાર કરું છું. તો હું તો મારા મિત્રોને એટલું કહું છું, તમે દ્યો નહીં તો કાંઈ નહીં, પણ દયા રાખજો. હજી નરેન્દ્ર મોદીજી યાદ નહીં આવે. જ્યારે વડાપ્રધાનની સીટ ઉપરથી નિવૃત્તિ લઈએ ને ત્યારે નરેન્દ્ર મોદી યાદ આવશે. એની વિચારધારા, એની હાલવાની સ્ટાઇલ બધુંય તમે જુઓ, મર્યાદિત અને બધાય સમાજને હારે રાખીને અને દેશ ચલાવે છે. એકેય સમાજ હારે ઊંચ નીચ નથી એની પાસે. એ નરેન્દ્ર મોદીજી. અને ધન્યવાદ તો દેવો જોઈએ એના માતા પિતાને અને ગુજરાતને કે આપણા ગુજરાતની અંદર આવો હીરલો પાયકો. બાકી તો આવે છે આગળ જોયા ને કેટલાય વયા ગયા ઊંચ નીચ રાખવાવાળા. નરેન્દ્ર મોદી ભાજપ પહેલાં એક સમાજને ચાહતા. એટલે મારા મિત્રોને એટલું કહું છું કે નરેન્દ્ર મોદીજીને સપોર્ટ કરતા રહીજો. સુપર પાવર વડાપ્રધાન આખા વિશ્વમાં હોય ને તો નરેન્દ્ર મોદીજી. દેશ વિદેશમાં ભારત દેશનું નામ મોટું કર્યું, કેટલું ટેકનોલોજી લેવા અને બધાય હારે હળીમળીને અને દેશ ચલાવે છે. અને આવા વડાપ્રધાનને ગાયરું કાઢી આ નીચ આવારા તત્વો અને તત્વીઓએ. હું તો એના મોઢા ઉપર, આવા નીચ આવારા તત્વોના મોઢા ઉપર થૂકું છું. એના પરિવારનું